માહી ડેરી દ્વારા દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી કાચું દૂધ ભાવનગરથી હજીરા મોકલવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ત્યારે દૂધ ભરેલું પ્રથમ કન્ટેનરને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડૉક્ટર મિનેશ શાહ અને આ ક્ષેત્રના અન્ય અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. પશુપાલકોના વ્યવસાય વધે અને ખેડૂતો તથા પશુપાલકો સમૃદ્ધ બને તે માટે ઘોઘા જેટી ખાતે યોજાયેલ સમારોહને ઉપસ્થિત અધિકારીઓએ સંબોધ્યો હતો. રોરો ફેરીમાં ટ્રકના પ્રસ્થાન પૂર્વે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડૉક્ટર મિનેશ શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી. અમે દક્ષિણ ગુજરાતમાં બી લઈ જઈશું ને મુંબઈ પણ લઈ જઈશું. એકચ્યુઅલી આપણા દેશમાં જોઈએ તો પહેલીવાર આવી રીતે એક મેરીટાઈમ રૂટ ચાલુ થયો છે, જેનાથી દૂધનું ટ્રાન્સપોર્ટેશન આટલા લાંબા ડિસ્ટન્સ માટે થશે. એનાથી 2-3 ફાયદા છે. આપણે હમણાં ફંક્શન પણ એટેન્ડ કરી જશે. એક તો અમારું 200-250 કિલોમીટરનું ડિસ્ટન્સ ઓછું થઈ જશે. 7-8 કલાકનો ટ્રાન્સપોર્ટેશનમાં જે ટાઈમ છે એ ઘટી જશે. તો અહીંયાથી હજીરા સુધીનું અમારું જે આ ટાઈમ અને જે કોસ્ટનો બચાવ થશે એનાથી દૂધની ક્વોલિટી સારી રહેશે. અમારી જે કસ્ટમરને અમે મુંબઈમાં હોય કે સુરતમાં અમે જે દૂધ પહોંચાડીશું એમાં, તો એ સૌથી મોટો ફાયદો છે. બીજો મોટો ફાયદો છે કે હવે આપણે બધા પર્યાવરણને લઈને જાગૃત થયા છે. આપણે જાણીએ છીએ રોડ ટ્રાન્સપોર્ટ કરીએ અહીંયાથી આટલા બધા કિલોમીટરમાં તો કાર્બનનું કેટલું કાર્બન ડાયોક્સાઇડનું કેટલું એમિશન્સ થાય, કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય. અને એના સામે આ જે રૂટ છે અમારો જે ફેરી દ્વારા દૂધ લઈ જઈશું, ઘણો બધો કાર્બન એમિશન ઓછું થશે, જેનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું પહોંચશે. અમે ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી એક ડેરી સેક્ટરને કેવી રીતે સસ્ટેનેબલ કરી શકાય, પર્યાવરણને અનુકૂળ થઈ શકે, એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. જેમાં પશુઓથી ચાલુ કરી અને કન્ઝ્યુમર સુધી, એટલે ગાઉથી કન્ઝ્યુમરની આખી વેલ્યુ ચેનમાં કઈ કઈ જગ્યાએ શું આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય, એ દિશામાં આ એક નવી શૃંખલા એડ કરવા જઈ રહ્યા છે, જેમાં દૂધનું ટ્રાન્સપોર્ટેશન ફેરીથી થશે. અને મેં કીધું એમ થોડું ટ્રાન્સપોર્ટેશનના કિલોમીટર ઓછા થઈ ગયા, ટાઈમ ઓછો થઈ ગયો, દૂધની ક્વોલિટીમાં બી સારું થઈ જશે. અને આગળ જતાં આનાથી અમે અત્યારે જે કર્યું છે એનાથી વધારે વોલ્યુમમાં જઈ શકે. બીજા નવા સેક્ટરમાં પણ જ્યાં જ્યાં છે ફેરી ચાલુ હોય કે જે રીતે આવી રીતે ટ્રાન્સપોર્ટ કરી શકીએ, એનો અમે એમની સાથે વાત કરીશું, કંપની સાથે, અને ક્યાં ફરીથી આનું રેપ્લિકેટ થઈ શકે એના માટે બી આગળ પ્રયત્ન કરીશું. 30,000 લીટર દૂધ કરી રહ્યા છે. આવનારા ટાઈમમાં અમારી તો ઈચ્છા છે વધારે ને વધારે દૂધ જઈ શકે. તો અમારી જે જરૂરિયાત મુંબઈ માર્કેટની હોય કે સાઉથ ગુજરાત માર્કેટની હશે, બધું જ દૂધ ફેરી સર્વિસ જાય એ માટે અમે પ્રયત્નશીલ છે. શરૂઆત છે, ધીમે ધીમે ક્વોન્ટિટી વધારીશું, પણ જેટલો બી સમયનો બચાવ થાય અને કોસ્ટનો બચાવ થાય એ બધાના માટે સારું છે પર્યાવરણને. એકચ્યુઅલી ડિમાન્ડ જે છે અમારી મોટાભાગની ડિમાન્ડ મુંબઈ માર્કેટ ને દક્ષિણના માર્કેટમાં છે. એટલે માહી આજે તમે જોશો તો લગભગ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં અને કચ્છની સાથે બધેથી જ દૂધ એકત્ર કરી રહી છે. 2,500થી વધારે ગામડાઓ છે, 1,25,000 જેવા મેમ્બર દૂધ આપી રહ્યા છે આજે. તો આટલા બધું દૂધનું માર્કેટ સૌરાષ્ટ્રમાં એટલા આપણી પાસે એવા મોટા માર્કેટ નથી ત્યાં વેચી શકાય. તો વધારાનું જે ખેડૂતોને અમારું કમિટમેન્ટ છે, જેટલું પણ દૂધ લાવે એટલું અમે ખરીદી લઈએ. તો એ દૂધ જો અહીંયા ના વેચાય તો બાકીનું બધું જ દૂધ માટે મોટા માર્કેટમાં જવું પડે. તો તમે ખેડૂતોના દૂધને સારા પોષણક્ષમ ભાવ આપી નહીં શકો. એટલે માર્કેટ જ્યાં મોટું હોય ત્યાં તમારે દૂધને લઈ જવું પડે. એટલે ડિમાન્ડ કરતાં પણ વધારે અગત્યનું એ છે કે અહીંના ખેડૂતોનું અમે વધારેમાં વધારે દૂધ લઈએ, એમને જેટલી પણ આવક દૂધના વ્યવસાયથી થાય એ અમે પહોંચાડીએ, સારા પોષણક્ષમ ભાવ આપીએ, અને પછી જ્યાં ડિમાન્ડ હોય બોમ્બે ઘણું મોટું માર્કેટ છે, અહીંયાથી જેટલું દૂધ હોય એટલું રોડ દ્વારા લઈ જઈશું. દૂધ વધારે ભાવ આપવા હોય તો તમારે નવા ને નવા માર્કેટ જોવા પડે, નવી નવી વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ પણ કરવી પડે, જેનાથી તમે પશુપાલકોને કન્ઝ્યુમરના, એટલે તમે જે ખર્ચો કરો છો કન્ઝ્યુમર તરીકે, એનો સૌથી મેક્સિમમ ભાગ પશુપાલકને કેવી રીતે મળે એ માટે અમે પ્રયત્નશીલ છે. અમે આજે પણ લગભગ 80% કન્ઝ્યુમર રૂપીના પાછા પશુપાલકને પાછા આપીએ છીએ. દુનિયામાં ક્યાંય આવી વ્યવસ્થા નથી જ્યાં તમે ₹1 કન્ઝ્યુમર ખર્ચે તો 80 પૈસા તમે પ્રોડ્યુસરને પાછા આપો. એ આપણા ડેરીની જે ઇન્ડિયાની ડેરી મોડલ ડેવલપ થયું છે એની ખાસિયત છે.
અને એ જ મોડલ લઈને અમે આગળ વધીએ